નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકામાં દશામાતાના વ્રતને લઈને તડામાર તૈયારીઓ। ઠેર ઠેર મૂર્તિઓનું વેચાણ। સમગ્ર ફતેપુરા તાલુકામાં દશામાતાના વ્રતને લઈને ઠેર ઠેર જગ્યાએ દશામાતાની મૂર્તિઓ વેપારીઓ દ્વારા વેપાર અર્થે દુકાનો ખોલી દેવામાં આવી છે। અવનવી ડિઝાઇનમાં અને રંગબેરંગી દશામાતાની મૂર્તિઓ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ હિન્દુ ધર્મમાં વિવિધ તહેવારોની ભરમાર લાગી જાય છે। ત્યારે આવતીકાલે દિવાસો અમાવસ્યાના દિવસથી દશામાતાનું વ્રત શરૂ થવાનું છે। ફતેપુરા નગરમાં દશામાતાની મૂર્તિઓ ઠેર ઠેર જગ્યાએ વેચાણ અર્થે લોકોએ પોતાની દુકાનો ખોલીને માં દશામાતાની મૂર્તિઓ વેચાણ કરતા જોવા મળી રહ્યા હતા। ભાવિક ભક્તો દ્વારા મોટી સંખ્યામાં દશામાતાની મૂર્તિઓ લેવા માટે ઉમટી પડ્યા હતા। દશામાતાની મૂર્તિઓની સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરતા ભક્તો જોવા મળ્યા હતા। ફતેપુરા નગરમાં નાની મોટી 100 રૂપિયાથી લઈને 1500, 2000 થી 5000 રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ થતું જોવા મળી રહ્યું હતું। ત્યારે ફતેપુરા નગરના પ્રજાપતિ દિલીપભાઈ પુરુષોત્તમભાઈની દુકાને 1000 જેટલી મૂર્તિઓ વ્રત કરતી બહેનોને મફત આપવાની જાહેરાત કરી છે। છેલ્લા 2 વર્ષથી દિલીપભાઈ પ્રજાપતિ વ્રત કરતી બહેનોને મફતમાં મૂર્તિઓ આપે છે। ભક્તો દ્વારા પોતાની યથાશક્તિ મુજબની રકમ દાન પેટીમાં મૂકી માતાજીની મૂર્તિ લઈ જાય છે। આવતીકાલથી દિવાસાના દિવસે શરૂ થનાર આ દશામાતાનું વ્રત 10 દિવસ સુધી માતાની પૂજા અર્ચના અને આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।